તો આજે લોનાવાલામાં લાસ્ટ ડે છે અને રેડી છીએ નાસ્તા માટે, પછી ચેકઆઉટ કરીશું. લોનાવાલાથી બોમ્બે જવાના છીએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આજે આપણે મુંબઈમાં અલગ અલગ પ્લેસ જોશું. નાસ્તામાં અમે લોકો જલ્દી જ આવી ગયા હતા કેમકે યક્ષ જોડે હોય ને તો થોડો ટાઈમ લાગે, એટલા માટે. નાસ્તો થઈ જાય એટલે ડાયરેક્ટ જ ચેકઆઉટ જ કરવાનું હતું. ચેકઆઉટ કરી અને ડાયરેક્ટ બોમ્બે માટે નીકળી જવાના હતા. અને અહીંયાથી અમે લોકો બસમાં જવાના હતા બોમ્બે. તો ફાઇનલી બોમ્બે જવા માટે નીકળી ગયા છીએ. અને બોમ્બે બી બપોરના પહોંચી થોડી વાર રેસ્ટ કરી અને પાછા અમે લોકો બહાર નીકળી ગયા હતા. અને હોટલ તાજ, જોકે અમે લોકોએ બંને જોયેલી જ હતી, પણ અમે ત્યાં આજુબાજુમાં પ્લેસ વિઝિટ કરવાના છીએ તો અમે લોકો એકવાર અહીંયા પહેલાં આવ્યા, ગેટવે ઓફ ઇન્ડિયા અને હોટલ તાજ, કેમકે યક્ષ માટે તો ફર્સ્ટ ટાઈમ હતું તો એને રિવરમાં ને થોડી મજા આવી. પણ એ દિવસ થોડું એટમોસ્ફિયર બહુ જ ગરમીવાળું હતું ને, તો યક્ષને બી એટલી નહોતી મજા આવતી. જોઈ શકો છો યક્ષ બી આખો પસીનાથી આમ કંટાળી ગયો હતો. તો અમે બહુ ઝાઝો ટાઈમ ત્યાં ના રહ્યા, જલ્દીથી જ ત્યાંથી નીકળી ગયા કેમકે ટ્રાફિક બી એટલું હતું. આ ઓબરોય હોટલ છે, તાજ હોટલની બાજુમાં જ છે, અને આ ગેટવે ઓફ ઇન્ડિયા. અને ત્યાંથી જ નજીક કોલાબા કોઝવે માર્કેટ થઈ છે, બહુ જ નજીક. તમે વોકિંગ ડિસ્ટન્સ પર જઈ શકશો આ માર્કેટમાં. સ્ટ્રીટ શોપિંગથી માંડીને તમે બ્રાન્ડેડ શોપિંગ બી કરવા માંગતા હોય ને તો એ બી આ માર્કેટમાં મળી જશે. બહુ જ ફાઇન જ્વેલરી આપ જોઈ શકો છો. સ્ટ્રીટ શોપિંગમાં તમને ગમતી હોય અલગ અલગ ટાઈપની ઇયરિંગ્સ ને બધું જ મળી જશે. બ્રેસલેટ્સ, કડા, ઇવન નેકલેસ બધું. અને હેન્ડબેગમાં તો બહુ જ આજુ કલેક્શન મળશે. પ્લસ અહીંયા તમે છે ને બાર્ગેનિંગ કરી શકશો કેમકે પ્રાઇસ એના થોડા હાઈ હોય છે. તો બાર્ગેનિંગ કરશો એટલે તમારા પ્રાઇસમાં તમને ઇઝીલી મળી જશે. બહુ જ આજી વેરાયટીમાં તમને બધી જ વસ્તુ મળી જશે. ઇવન વન પીસ છે, જીન્સ છે, શર્ટ્સ છે, ચપ્પલ છે, આવી રીતના મોજડીમાં બહુ બધું, બેલ્ટ્સ ને બધી અલગ અલગ વેરાયટીમાં લેડીઝની ટોટલી આ માર્કેટમાં બધી જ વસ્તુ મળી જશે. સનગ્લાસીસ બી ઇવન તમને ડિફરન્ટ કલેક્શનમાં મળી જશે. આ માર્કેટમાં તમે આવો ને એટલે ફૂલ ટાઈમ લઈને જ આવવાનો, તો જ પ્રોપર તમે બધું જોઈ શકશો અને પરચેસ કરી શકશો. કુર્તીઝ, ટોપમાં, શર્ટ્સમાં, કોટ સેટ્સમાં બધામાં બહુ જ આજુ કલેક્શન હોય છે. આવી રીતના નવરાત્રિ જ્વેલરીઝ બી તમને મળી જશે, ઓક્સિડાઇઝ જ્વેલરીઝ. ઇવન તમે કુર્તીઝ પર વેર કરી શકો. અને બ્રાન્ડેડથી લઈને બધા જ ટાઈપના પર્સ તમને અહીંયા મળી જવાના છે. શોપીસને એવું બી હોય છે અમુક જગ્યાએ. મયુરી યક્ષને રાખતા હતા ત્યાં સુધીમાં મેં થોડી ઘણી દીદી માટે, ખ્યાતિ માટેને શોપિંગ કરી કેમકે હું એકલી જ હતી. મયુર એકલા જ યક્ષને સાચવતા હતા એટલે એ બી કંટાળી જાય અને થાકી જાય, એટલે બને એટલું મારે જલ્દી કરવાનું હતું. તો બી હું તમને આ સ્ટ્રીટ એક્સપ્લોર કરાવું છું. બહુ ફાઇન કલેક્શન હોય છે. અને એકવાર શ્યોર તમે અહીંયા વિઝિટ ના કરી હોય તો વિઝિટ કરજો કેમકે બહુ નજીક લોકેશન છે. હોટલ તાજની પાછળની સાઈડમાં જ વોકિંગ ડિસ્ટન્સ પર આ સ્ટ્રીટ આવેલી છે. અને ફેશન સ્ટ્રીટ કરતાં મને આ સ્ટ્રીટ પરની શોપિંગ ગમી. પ્લસ ઇવન તમારે અહીંયા બ્રાન્ડેડ બી શોપિંગ કરવી હોય તો એ બી તમને મળી જશે. એટલે 2 in 1 તમને બંને મળી જશે. એક સાઈડ લોકલ સ્ટ્રીટ માર્કેટ અને એક સાઈડ બ્રાન્ડેડ શોરૂમ, બંને એક જોડે જ મળી જશે. આ સ્ટ્રીટ પર મોસ્ટ ઓફ ગર્લ્સ માટે જ વધારે બધું મળે છે. અને આ સ્ટ્રીટ તમારે વિઝિટ કરવી હોય ને તો કમ્પલસરી ચાલીને જ વોકિંગ કરતાં જ આખી
સ્ટ્રીટ કમ્પ્લીટ કરવી જોશે, કેમ કે ચાલવામાં બી કન્જેસ્ટેડ થાય, બહુ ટ્રાફિક હોય ને તો એવી સિચ્યુએશન થઈ જાય. એટલે યક્ષ તો રહેતો જ નહોતો, એટલે મયુર એને લઈ અને થોડે દૂર ઓપન પ્લેસ હતી ને ત્યાં જતા રહ્યા. અને મને કોલ આવ્યો કે તારે બી નારિયેળ પાણી પીવું હોય તો આવી જા. બહુ ફાઇન મીઠું પાણી હતું નારિયેળ પાણી, તો મેં બી પી લીધું. અને પછી અમે લોકો ફાઇનલી શોપિંગ ફિનિશ થઈ ગઈ હતી, કેમ કે યક્ષ બી રહેતો નહોતો એટલે બહુ ખાસી કંઈ કરી નહોતી શોપિંગ. પણ એમ જ થોડી વિઝિટ કરી હતી સ્ટ્રીટ પર અને નીકળી ગયા હતા. યક્ષની સ્પેશિયલી બસ લીધી હતી યાદી માટે. બહુ જ ફાઇન બસ છે, હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ સ્ટ્રીટ પર આવો ને એટલે 4 થી 5 કલાક તો પાકી જ ગણી લેવાની. જો તમારે ફૂલ સ્ટ્રીટ વિઝિટ કરવી હોય ને તો એટલો ટાઈમ તો લઈને જ આવવો જોશે, જેથી કરીને તમે ઇઝીલી શોપિંગ કરી શકો. તો ફાઇનલી અમે લોકોએ કેબ કરાવી લીધી અને આપ જોઈ શકો બીજી સાઈડ આવી રીતના બધા બ્રાન્ડેડ કંપની, બાટા, પૂમા ને બધા જ બ્રાન્ડેડ સ્ટોર તમને મળી જશે. તો આ એવી પ્લેસ છે જ્યાં તમને લોકલ સ્ટ્રીટથી લઈ અને બ્રાન્ડેડ શોરૂમ બધું મળી જવાનું છે. એટલે જો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ બ્રાન્ડેડના શોખીન હોય અને કોઈ લોકલના શોખીન હોય, લોકલ સ્ટ્રીટના, તો બધી જ વસ્તુ આ એક સ્ટ્રીટ પર મળી જશે તમને. અને બહુ જ ફાઇન એક્સપિરિયન્સ રહ્યો મારો તો પર્સનલી. યક્ષ હજી ત્યારે થોડો નાનો હતો એટલે હું બહુ ઝાઝો ટાઈમ તો સ્પેન્ડ ના કરી શકું શોપિંગ પર, કેમ કે એને બી બોરિંગ લાગે એકને એક જગ્યાએ રહેવું, અને પ્લસ એટલું ટ્રાફિક હોય ત્યાં એને ના મજા આવે. એટલા માટે જેટલો બી ટાઈમ મળ્યો મને એટલું મેં શોપિંગ કરી લીધું જલ્દી. અને આજનો દિવસ તો બહુ જ ફાઇન ગયો અમારા લોકોનો, મજા આવી. અને યક્ષે અને મયુરે બી યક્ષ માટે શોપિંગ કરી હતી. એની ફર્સ્ટ બસ, બહુ જ ફાઇન બસ મળી હતી ત્યાંથી એને, તો એ બી ખુશ થઈ ગયો, કેમ કે એને ટોયસ બહુ ગમે. એટલે ફાઇનલી એની બી વસ્તુ મળી ગઈ હતી એટલે એને બી મજા આવતી હતી. બાકી છોકરાઓ બહુ જ કંટાળી જાય આવી જગ્યાએ જવાનું હોય ને એટલે. આ બધા જ બ્રાન્ડેડ શોરૂમ તમને અહીંયા હું બતાવું છું, જેથી કરીને તમને બી આઈડિયા આવે જો તમે બોમ્બે વિઝિટ કરવા માંગતા હોય આ સ્ટ્રીટ પર. તો આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી ઇન ફ્યુચર તમારા વેકેશન પર તમે ત્યાં વિઝિટ કરવાના હોય તો મારા વિડીયોઝ જોઈ અને તમે અલગ અલગ પ્લેસ ત્યાં એક્સપ્લોર કરી શકશો. પ્લસ તમને હેલ્પફુલ થશે મારા વિડીયોઝ સ્ટ્રીટ શોપિંગ અને ત્યાંની ફેમસ વસ્તુ માટે બી.